નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દેડકાની પ્રાઇમરી માહિતી મેળવી, દેડકાની બાહ્યાકાર વિદ્યા જોઈ. આજે દેડકાની અંતસ્થ રચનાની અંદર આગળ વાત કરીએ. તો સૌપ્રથમ તેમાં દેડકાનો પાચન માર્ગની વાત કરીએ. તો લખીએ આજનો ક્વેશ્ચન. દેડકાનું પાચન તંત્ર આકૃતિસહ વર્ણવો અથવા સમજાવો. તો દેડકાનું પાચન તંત્ર એ આકૃતિસહ સમજાવવાનું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્લાઇડ જોવાની જ છે, પણ થોડુંક પ્રાઇમરી બોર્ડ વર્ક જોઈ લઈએ કે દેડકાનું પાચન તંત્ર જોજો, ધ્યાન અહીં આપજો કે દેડકાનું પાચન તંત્ર શેનું બનેલું છે. તો ખાસ યાદ રાખશું, પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું છે. રેડી? હું સૌપ્રથમ પહેલાં તમને શોર્ટમાં આપું છું, ત્યારબાદ આપણે સ્લાઇડ સ્વરૂપે ડિટેલમાં તો જોવાના જ છે. ક્લિયર? તો પાચન માર્ગ મુખથી લઈને મળદ્વાર સુધી આવેલો છે. સૌપ્રથમ આપણે ક્રમ લખીએ. તો વાત કરશું પાચન માર્ગ. પાચન માર્ગને સમાનાર્થી નામ છે અન્ન માર્ગ. મુખથી લઈને મળદ્વાર સુધી હોય અનુક્રમે આપણે જોઈએ. મુખ, ત્યારબાદ મુખ ગૃહની અંદર મુખ ખુલશે, બીજું આવશે કંઠનળી, ત્યારબાદ અન્નનળી, ત્યારબાદ જઠર, ત્યારબાદ આંતરડું, મળાશય અને અંતમાં અવસારણી. તો દેડકાનો પાચન માર્ગ થયો પાછો, મનુષ્યનો પાચન માર્ગ નથી, તો મનુષ્યમાં અવસારણી ન આવે. એ વાત કરતાં પહેલાં હવે હું અહીંયા જેવી તેવી આકૃતિ ખાલી નિર્મિત દેખાડું છું તમને. આપણે સાયન્ટિફિક તો જોવાની જ છે. મુખ, તો દેડકાનું મુખ, દેડકો તો જોયો જ છે હવે દરેકે. દેડકોનું મુખ શેમાં ખુલશે? મુખ ગૃહની અંદર. તો દેડકાએ જે કાંઈ ખોરાક લીધો હોય તે મુખ ગૃહની અંદર આવશે. ત્યારબાદ અનુક્રમે મુખ શેમાં ખુલે છે? મુખ ગૃહમાં. મુખ ગૃહ શેમાં ખુલશે? તો કે મુખ ગૃહ ખુલશે કંઠનળીમાં. કંઠનળી શેમાં ખુલશે? અન્નનળીમાં. અન્નનળી મનુષ્ય જેવી કંઈ લાંબી નથી, પણ દેડકામાં કેવી છે? ટૂંકી. રેડી? મનુષ્યનો અન્નમાર્ગ નથી, આ દેડકાનો અન્નમાર્ગ છે. દેડકો માંસાહારી પ્રાણી છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો દેડકાનો પાચન માર્ગ લાંબો નહીં હોય, દેડકાનો પાચન માર્ગ હશે ટૂંકો. શું? દેડકાનો પાચન માર્ગ ટૂંકો. શા માટે? માંસાહારી પ્રાણીઓમાં પાચન માર્ગ હંમેશા ટૂંકો હોય, જ્યારે શાકાહારી પ્રાણીઓ હોય, દાખલા તરીકે ગાય, ભેંસ, બકરી, મનુષ્ય તો મિશ્રાહારીમાં છે, શાકાહારી પ્રાણીઓના પાચન માર્ગ લાંબા હોય. એટલું આવડે કે ન આવડે? તો અહીંયા આપણે શોર્ટકટમાં માહિતી લીધી. ત્યારબાદ મુખ ગૃહમાં ખુલશે, ત્યારબાદ મુખ ગૃહ અનુક્રમે કંઠનળી, અન્નનળી. અન્નનળી કેવી છે? તો કે ટૂંકી છે, માંસલ છે વગેરે. ત્યારબાદ અન્નનળી શેમાં ખુલશે? જઠર. હવે જઠરની અંદર ખોરાક આવે, અને જઠરની અંદર જે કાંઈ આવે છે ખોરાક, તો તેનું પાચન થાય. તો જઠરની અંદર શેનો સ્ત્રાવ થાય? એટલે આવું ન આવડે. હવે જો હું અહીંયા દાખલા તરીકે દર્શાવું, આ છે અન્નનળી, ત્યારબાદ જઠર. જઠરની અંદર શેનો સ્ત્રાવ થાય? જઠર રસ. જઠર રસ પ્લસ મંદ HCl, હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય. રેડી? જે કાંઈ ખોરાક આવ્યો હશે, દેડકો જે કાંઈ માંસાહારી છે, જે કાંઈ એને ખોરાક ભક્ષણ કર્યો હશે, તો જઠર દ્વારા જઠર રસ અને HClનો સ્ત્રાવ થશે અને ખોરાકનું પાચન થશે. ત્યારબાદ આંતરડાની અંદર ખોરાક આગળ વધશે, ત્યારબાદ
મળાશયની અંદર છેલ્લે વધો ઘટો જે કાંઈ ખોરાક, અપાચિત ખોરાક, અર્ધપાચિત ખોરાક, જેને આમપાક પણ કહેવાય. શું કહેવાય? આમપાક, અર્ધપાચિત ખોરાક. હવે આ જઠરમાં શું આવેલો ખોરાકનું 100% પાચન થાય? તો કે ના. મોટાભાગનું પાચન તો આંતરડામાં થાય કે નહીં? મનુષ્યનો પાચન માર્ગ તમે જોઈ ગયા. એટલે કે જઠરમાં ખોરાક સંપૂર્ણ પાચન થતો નથી. આવા ખોરાકને શું કહેવાય? આમપાક કે જઠરપાક. રેડી? આ આમપાક આંતરડાની અંદર આવશે, ત્યારબાદ આંતરડામાં મોટાભાગનું પાચન થાય અને આંતરડાની દિવાલ દ્વારા શોષણ થઈ જાય અને કંઈક આંગળી જેવા પ્રવર્ધો હોય આંતરડાની દિવાલમાં. મનુષ્યમાં આપણે આવું આગળ જોઈ ગયા ધોરણ 10ની અંદર. હવે આ દાખલા તરીકે આંતરડું છે. આંતરડાની અંદર આવા સૂક્ષ્મ પ્રવર્ધો હશે, આવા લાખોની સંખ્યામાં, જેને શું કહેવાય? રસાંકુરો કહેવાય. શું કહેવાય આને? રસાંકુરો. આ રસાંકુરો દ્વારા જે પાચિત ખોરાકનું શોષણ થાય અને છેલ્લે મળાશયની અંદર વધારાનો ખોરાક એકઠો થાય અપાચિત, અને અવસારણી દ્વારા શરીરની બહાર તેનો નિકાલ થાય. આ મેં શોર્ટમાં સમજાવ્યું. આ મેં એટલા માટે સમજાવ્યું, આ જો તમને આવડે તો હવે જે હું સ્લાઇડ આપીશ એ આવડે તે. હવે મેં કીધું એમ કે દેડકાનું પાચન તંત્ર શેનું બનેલું છે? તો કે પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ. હવે આ શબ્દ તમને સમજાઈ ગયા કે પાચન માર્ગ મુખથી લઈને અવસારણી સુધી હોય. હવે આ જે પાચક ગ્રંથિઓ સાહેબ આવેલી હોય કઈ હોય? તો સ્વાદુપિંડ છે, બીજી યકૃત છે. તો આ જે પાચક ગ્રંથિઓ છે તે તેનો સ્ત્રાવ આંતરડામાં કરશે. સ્વાદુપિંડ છે તો તેનું કાર્ય આપણે યાદ રાખશું. સ્વાદુપિંડ શેનો સ્ત્રાવ કરે? સ્વાદુરસનો. શેનો? સ્વાદુરસ. સ્વાદુરસનું કાર્ય એ પણ જોઈએ. યકૃત શેનો સ્ત્રાવ કરશે? પિત્તરસ. બંને રસ છે તેનું કાર્ય તો હશે જ, હોય જ ને. તો અહીં હું શોર્ટમાં ખાલી સમજાવું તમને સ્વાદુરસનું કાર્ય. સ્વાદુરસનું કાર્ય તો કે કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. જ્યારે યકૃતમાં જે પિત્તરસ છે, જે પિત્તાશયની અંદર સંગ્રહ થયેલો હોય, આ પણ તમને ખ્યાલ છે. તો પિત્તરસનું કાર્ય, પિત્ત છે જે સામાન્ય રીતે ચરબીનું તેલોદીકરણ કરે છે. તેલોદીકરણ કરે છે એટલે કે ચરબીનું પાચન કરશે. કોણ? પિત્તરસ. એટલું સમજાય? હવે દેડકામાં ખોરાક આવ્યો ક્યાંથી? મુખમાંથી જ આવે ને. તો જીભની મદદથી એનો ખોરાક જે કાંઈ ચાવવો પડતો હશે તો ચાવશે. પણ યાદ રાખશું, દેડકામાં દ્વિશાખી જીભ હોય. કેવી હોય? દ્વિશાખી જીભ. દ્વિશાખી જીભ એટલે કંઈક આવી છે. રેડી? અને મનુષ્યમાં કંઈક આવી હોય. આ છે દેડકામાં દ્વિશાખી જીભ. એટલું સમજાય કે ન સમજાય? હવે તમને ખબર છે કે આ દાખલા તરીકે આકૃતિમાં આ છે એ યકૃત છે, આવું હોય. ત્યારબાદ આ છે એ સ્વાદુપિંડ છે. આ બંને આંતરડાની અંદર ખુલશે અને આંતરડાની અંદર જે તે તેના પાચક રસનો સ્ત્રાવ કરે અને ખોરાક આગળ જે પાચનમાં વધશે. હવે આંતરડાનો શરૂઆતનો ભાગ, આંતરડું છે એનો શરૂઆતના ભાગને શું કહેવાય? નામ યાદ રાખશું, જેને કહેવાય છે પક્વાશય. મોસ્ટ ઓફલી શબ્દો મેં તમને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. અને છેલ્લે અવસારણી. રેડી? તો એટલી વસ્તુ જો સમજાય, હવે જે સ્લાઇડ આપવું એ તમને સમજાય છે તે ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે તમે આકૃતિ જોઈ રહ્યા છો તે છે દેડકાની સંપૂર્ણ પાચન તંત્ર દર્શાવતા દેડકાની આંતરિક રચનાનું આકૃતિમય નિરૂપણ. જોવો ને શાંતિથી. આપણે જેની વાત કરીએ છીએ તે છે દેડકાનો પાચન માર્ગ. તો સૌપ્રથમ અન્નળી જુઓ, યકૃત છે, ત્યારબાદ જઠર છે, આંતરડું, મળાશય, અવસારણી દ્વાર, આ સાઈડ નામ જુઓ, હૃદય છે, પિત્તાશય, ફેફસું, મેદકાય, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, અવસારણી વગેરે. શાંતિથી અડધી મિનિટ આકૃતિ જોઈ શકો તમે.
દોરવાની તમારે આ આકૃતિ રહેશે, બરાબર, એનસીઆરટી બુક્સની હોવાથી. મેં જે દર્શાવ્યું એ ખાલી સમજણ ખાતર દર્શાવ્યું છે. હવે જોઈએ વર્ણન. દેડકાનું પાચન તંત્ર પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું છે. અન્ન માર્ગ ટૂંકો હોય છે કારણ કે દેડકો માંસાહારી છે અને આથી આંતરડાની લંબાઈ ઓછી હોય છે. તેનું મુખગૃહમાં ખુલે છે, જે કંઠ નળીને અનુસરીને અન્નનળી આવેલી હોય છે. અન્નનળી એક ટૂંકી નળી છે જે જઠરમાં ખુલે છે. જઠર આગળ વધીને આંતરડા, મળાશય અને અંતમાં અવસારણી દ્વારા બહાર ખુલે છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જેનો સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં સંગ્રહ થાય. પિત્ત વત્તા આશય. સ્વાદુપિંડ એક પાચક ગ્રંથિ છે જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પાચક ઉત્સેચકો ધરાવે. દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે. જઠરની દિવાલો દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને જઠરરસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. અર્ધપાચિત ખોરાકને શું કહેવાય? આમપાક કહે છે. આ ખાસ અંડરલાઇન કરવી. જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં પહોંચે છે. પક્વાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુરસ સામાન્ય પિત્ત નળી દ્વારા પ્રાપ્ત કરે છે. પિત્ત છે એ ચરબીનું તેલોદીકરણ કરે છે, મતલબ કે ચરબીનું પાચન કરે છે, અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે. પાચિત ખોરાક આંતરડાની અંદરની દિવાલમાં આવેલ ઘણા બધા આંગળીઓની ગળી જેવી રસાંકુરો દ્વારા શોષાય છે, જેને રસાંકુરો કહે છે. અપાચિત ઘન ખોરાક મળાશયમાં પહોંચે છે અને અવસારણીમાંથી બહાર તે જાય છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે દેડકાનું પાચન તંત્ર જોયું. હવે નેક્સ્ટ જોઈએ શ્વસન તંત્ર જોઈએ. દેડકામાં શ્વસન સમજાવો. શ્વસન તંત્રની વાત કરતાં પહેલાં એક શોર્ટ વાત તમને આપી દઉં કે ઓલ્ડ સિલેબસ હતો, પહેલાં સેમેસ્ટર સિસ્ટમ હતી 2013-14 સુધી જે કાંઈ હતી તે. તો ત્યારે બીજા સેમેસ્ટરની અંદર બાયોલોજીની અંદર 6 ચેપ્ટર આવતા હતા. તો તેની અંદર જે પ્રથમ હતું એ મૂળ હતું, બીજું હતું એ હતું પ્રકાંડ, અને ત્રીજું હતું એ હતું પર્ણન. મૂળ, પ્રકાંડ અને પર્ણના ત્રણેય અલગ અલગ ચેપ્ટરો હતા. ત્યારબાદ બાકીના 3 ચેપ્ટરોની અંદર એક ચેપ્ટર હતું અળસિયાનું, એક હતું દેડકાનું અને એક હતું વંદાનું. તો આખા ચેપ્ટર સ્વરૂપે હતું ઓલ્ડ સિલેબસમાં. હવે એનસીઆરટીવાળાએ શોર્ટમાં આખો સારાંશ સ્વરૂપે 2 થી 3 પેજમાં આપી દીધું. એટલા માટે થોડાક શબ્દો તમને હાર્ડ લાગશે, પણ હું તમને વ્યવસ્થિત સ્લાઇડ સ્વરૂપે જેટલું મારી પાસે નોલેજ છે એટલું હું આપી જ દઈશ. હું રાખતો જ નથી. જે કાંઈ નોલેજ છે એ હું સાથે સાથે એક્સ્ટ્રા સ્લાઇડ સ્વરૂપે એ તમને સમજાવીશ. રેડી? એ તમારે લખવું કે દોરવું એ આપશ્રીની મરજી. તો દેડકામાં શ્વસન સમજાવો શોર્ટમાં અહીંયા આપેલું છે. એનસીઆરટીમાં વધીને 4 થી 5 લીટીનું જ વર્ણન આપેલું છે. તો સૌપ્રથમ જોઈએ તે સ્લાઇડ, દેડકામાં શ્વસન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો છો દેડકામાં શ્વસન સમજાવો કે દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યામાં 2 જુદી જુદી રીતે શ્વસન કરે છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે પાણીની અંદર છે દેડકો છે તે તેની ચામડી દ્વારા શ્વસન કરશે, ત્યારે ફેફસાનો ઉપયોગ નહીં કરે. જો દેડકો છે એ ચામડી અને ફેફસા બંને દ્વારા શ્વસન કરી શકે, પણ જ્યારે જમીન ઉપર હશે ત્યારે તે ફેફસા દ્વારા શ્વસન કરશે. ક્લિયર? જોઈએ કે પાણીમાં ત્વચા એક શ્વસનાંગનું કાર્ય કરે છે, એટલે કે ત્વચીય શ્વસન. ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય. રેડી? કે જે પાણીમાં દ્રાવ્ય O2 હોય તે તેની
ત્વચા દ્વારા એ લઈ લેશે અને CO2 ઉત્સર્જિત કરશે, જે તેની ત્વચા દ્વારા થાય છે, એટલે કે તેની ચામડી દ્વારા થાય છે. ક્લિયર? જમીન પર મુખગૃહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગો તરીકે વર્તે છે. જમીન ઉપર મુખગૃહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગો તરીકે વર્તે છે. ત્રણેય રીતે શ્વસન કરી શકે, મુખ દ્વારા વગેરે. ફેફસા દ્વારા થતા શ્વસનને શું કહેવાય? ફુફુસીય શ્વસન કહેવાય. રેડી? તો તે એક વ્યાખ્યા છે શોર્ટ. ફેફસાની એક જોડ હોય છે, તે લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના છે, જે ધડના ઉપરી ભાગ એટલે કે ઉરસમાં આવેલો હોય છે. મનુષ્યનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું છે, શીર્ષ, ઉરસ અને ઉદર. તો મનુષ્યમાં પણ ઉરસની અંદર એક જોડ ફેફસા આવેલા છે, તેવી રીતે દેડકામાં પણ ઉરસની અંદર ફેફસા આવેલા છે. ક્લિયર? હવા નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખગૃહા અને પછી ફેફસા સુધી પહોંચે છે. ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે. એ ખાસ યાદ રાખજો. જ્યારે સમાધિ લે, ઉનાળામાં સમાધિ લે તેને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય, અને શિયાળામાં દેડકો સમાધિ લે, જમીનમાં જતો રહે ઊંડો ખાડો કરી, તેને શીત નિંદ્રા કહેવાય, જે આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ણનની થોડીક આકૃતિ જો તમારે સમજણ ખાતર જોવી હોય થોડીક એક્સ્ટ્રા, તો જોઈએ એક સ્લાઇડ. તો હાલમાં જે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ રહ્યા છો તે તમારે દોરવાની જરૂરિયાત નથી, આ ખાલી એક્સ્ટ્રા સમજણ માટે છે. તો તેમાં જોઈ શકો છો કે સૌપ્રથમ દેડકો દર્શાવેલો છે. સૌપ્રથમ જે આકૃતિ આપેલી છે, આપેલી રચના 1 2 3 4 5 છે, એ પૈકી સૌથી ઉપરની. તો તેમાં દેડકામાં બાહ્ય નાસિકા છિદ્રો જોઈ શકો, ફેફસું જોઈ શકો છો, એટલે કે ફેફસા દ્વારા શ્વસન થાય, જેને શું કહેવાય? ફુફુસીય શ્વસન. અહીંયા શું લખ્યું છે ઉપરની આકૃતિમાં? ફુફુસીય ઉશ્વાસ. હવે શ્વાસ અને ઉશ્વાસ તો કોને કહેવાય? તમને ખ્યાલ જ હશે કે આપણે હવા દાખલા તરીકે નાક દ્વારા અંદર લઈએ ફેફસા તરફ તો તે શ્વાસ થયો, અને હવા બહાર કાઢીએ તો તે ઉશ્વાસ થયો. તો અહીંયા દેડકામાં ઉશ્વાસની સ્થિતિ દર્શાવેલી છે, ત્યારે ફેફસા હંમેશા નાના જ થઈ જશે. બરાબર? જ્યારે શ્વાસ દરમિયાન જુઓ બીજી રચનામાં કે ફેફસું લંબાય છે, હવા અંદર દાખલ થાય ને, જ્યારે હવા ઉત્સર્જિત કરશે ત્યારે એ નાના થઈ જશે. રેડી? તો એ બંને રચના સારી રીતે તમે સમજી શકો છો. હવે ત્યારબાદની જે 3 રચના છે, રેડી? તો ત્રીજી આકૃતિ કે તેમાં શ્વસન મુખ દ્વારા શ્વસન થાય છે, એ તમે જોઈ શકો છો કે મુખગૃહા છે લંબાઈ અને ફેફસાની અંદર જાય છે. રેડી? ત્યારબાદ અંત શ્વસન, ઊંડે સુધી હવા જાય છે, અને ત્રીજું બાહ્ય શ્વસન. હવે ઉશ્વાસ વાટે હવા બહાર નીકળી જાય અને નોર્મલ સ્થિતિમાં મુખ આવી જશે. ક્લિયર? તો આ એક સમજણ ખાતર એક્સ્ટ્રા માહિતી હતી. તો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું દેડકાનું પરિવહન તંત્ર. તો જોઈએ સ્લાઇડ. દેડકાનું પરિવહન તંત્ર વર્ણવવું. તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં વર્ણન જોઈ શકો છો. હવે વર્ણન જોઈને આપણને મૂંઝારો થવા મળે. તો વર્ણન જોતાં પહેલાં એક ચાર્ટ જોવો જરૂરી છે. તો સૌપ્રથમ જોઈએ તે ચાર્ટ. તો ચાર્ટમાં તમે જોઈ શકો છો દેડકાનું પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. યસ, બંધ રુધિર પરિવહન તંત્ર છે. પરિવહન તંત્રના ઘટકો 3 આપેલા છે: રુધિર, હૃદય અને રુધિર વાહિનીઓ. તો રુધિર છે એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. હા કે ના? રુધિરની આગળ આપણે ડિટેલમાં વાત કરીએ. જો નીચે મેં આખું ચાર્ટ સ્વરૂપે તમને વ્યવસ્થિત આપેલું છે. આ તમારે પાછું બોર્ડવર્કમાં લખવાનું છે. ક્લિયર? તો રુધિર છે તે આગળ જવો એરો કરીને દર્શાવ્યું કે રુધિર કોષો અને રુધિર રસ. તો તેમાં રુધિર રસ સ્નિગ્ધ છે, એટલે કે શિકાશયુક્ત છે, આલ્કલીય પ્રવાહી છે. મુખ્યત્વે પાણી, રુધિર નત્રલો અને ક્ષારો ધરાવે. રુધિર રસમાં શું હોય છે? આલ્કલીય પ્રવાહી છે એક પ્રકારનું, મુખ્યત્વે પાણી, રુધિર નત્રલો અને ક્ષારો ધરાવે છે. જ્યારે રુધિર કોષો 3 પ્રકારના છે, જે આપણે આગળ પણ થોડી ઘણી વાત આવી ગઈ કે લાલ રુધિર કોષો, શ્વેત રુધિર કોષો અને ત્રાક કણો. લાલ રુધિર કણો એટલે કે આરબીસી, શ્વેત રુધિર કણો એટલે WBC, અને ત્રાક કણો એટલે કે થ્રોમ્બોસાઇટ્સ.
જે આગળ આપણે પાછું ડિટેલમાં ધોરણ 12 સાયન્સની અંદર આવશે રુધિરનું બંધારણ. તો સૌપ્રથમ લાલ રુધિર કણોની વાત કરીએ કે કોષ કેન્દ્રયુક્ત અને હિમોગ્લોબિન ધરાવતા કોષો છે. શ્વેત રુધિર કણો છે એ રંગવિહીન અને કોષ કેન્દ્રયુક્ત કોષો છે. જ્યારે ત્રાક કણો છે એ કોષ કેન્દ્રયુક્ત કોષો છે. એ ખાલી સમજણ ખાતર છે, બરાબર. ત્યારબાદ હૃદયની વાત કરીએ. હવે સૌપ્રથમ ચાર્ટની ઉપર જે આપણે શરૂઆત કરી હતી ત્યાંથી આવો. દેડકાનું પરિવહન તંત્ર, રુધિર, હૃદય અને રુધિરવાહિની દેખાય છે. તો તેમાં હૃદયની વાત કરીએ કે હૃદય 2 કર્ણકો અને 1 ક્ષેપકોનું બનેલું હોય, એટલે કે ત્રિખંડી છે. આગળ પણ ચેપ્ટર 4ની અંદર આવી ગયું. રેડી? 2 કર્ણકો અને 1 ક્ષેપક. રુધિરવાહિનીની ડિટેલમાં વાત કરીએ કે તેમાં ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ હોય. ધમનીઓ તો કે ધમનીઓનું કાર્ય હૃદયથી અંગો તરફ રુધિરનું પરિવહન કરશે. હૃદયમાંથી શુદ્ધ રુધિર લઈ જાય અને બાકીના ભાગો સુધી બધે લઈ જાય. જ્યારે શિરાઓ વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરનું પરિવહન કરશે. રેડી? ત્યારબાદ રુધિર કેશિકાઓની વાત કરીએ. રુધિર કેશિકાઓમાં ધમનિકાઓ અને શિરિકાઓનું જોડાણ કરે છે. રેડી? તો કે સાહેબ આ શું છે? ધમની. ધમનિકાઓ એટલે શું? ધમનીથી નાની નાની જે સૂક્ષ્મ જે ધમનિકાઓ નીકળે. રેડી? એવી રીતે શિરાઓમાંથી જે નાની નાની નળીઓ નીકળે જેને શિરિકાઓ કહેવાય. ધમનિકાઓ અને શિરિકાઓનું જોડાણ કરે કોણ? રુધિર કેશિકાઓ. રેડી? તો એ ચાર્ટ વ્યવસ્થિત લખવાનો રહેશે તમારે. હવે આપણે જે વર્ણન જોતા હતા ત્યાં આવી જઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો વર્ણન રીડ કરીએ. દેડકાનું પરિવહન તંત્ર વર્ણવવું. દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. લસિકા તંત્ર શું કહેવાય? જે વિસ્તૃતમાં 12 સાયન્સની અંદર આવવાનું જ છે. એટલે કે રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. લસિકા તંત્રમાં લસિકા, લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. દેડકાનું હૃદય. દેડકાની હૃદયની વાત કરવાની છે કે દેડકાનું હૃદય માંસલ રચના છે જે દેહગૃહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. તે 3 કોટરો ધરાવે છે. 2 કર્ણકો અને 1 ક્ષેપકનું બનેલું હોય, એ પણ વાત આવી ગઈ. તે પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય તેને પરિહદાવરણ કહેવાય. જેથી કરીને હૃદયની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ જેને કહેવાય પરિહદા આવરણ, એટલે કે પરિહદ આવરણ, કે જેનાથી દેડકાના હૃદયને રક્ષણ મળી શકે અને યાંત્રિક આંચકા ન લાગી શકે. હૃદયની પૃષ્ઠ બાજુએ ત્રિકોણાકાર રચના હોય છે, તેને શિરાકોટર કહે છે. આપણી એનસીઆરટીમાં રચના નથી એટલે એ આપણે વાત અત્યારે સ્વીકારવાની જ રહેશે કે હૃદયની પૃષ્ઠ બાજુએ ત્રિકોણાકાર રચના હોય છે, તેને શું કહેવાય છે? શિરાકોટર. તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલ રહે છે તથા મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુ ધમનીમાં ક્ષેપક ખુલે છે. હૃદયમાંથી રુધિરને ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. શિરાઓ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્ર બનાવે છે. હવે અહીંયા 2 શબ્દો આવ્યા છે કે ધમનીતંત્ર અને શિરાતંત્ર. વિસ્તૃતમાં જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ રચના જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે કે આ શબ્દની રમત. તો સૌપ્રથમ જોઈએ દેડકાનું ધમનીતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો. જુઓ ને ભાઈ શાંતિથી, ઓલ્ડ સિલેબસમાં આ બધું હતું. તો હું સૌપ્રથમ જમણી બાજુના નામ બધા વાંચું છું. એમાં ગ્રીવા કમાન છે, દેહિક ધમની, ફુફુસ્ય ધમની, અધોષક ધમની, હૃદય, ફેફસા, કોષ્ઠાંતરિક ધમની, જનનાંગીય ધમની, મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડ, ઉરુધમની, નિતમ ધમની. હવે ડાબી સાઈડના નામ ઉપરથી વાંચીએ. બાહ્ય ગ્રીવા ધમની, અંતગ્રીવા ધમની, ફુફુસ્ય ત્વચીય ધમની, યકૃત, પૃષ્ઠ મહાધમની. છે કે નહીં? મજા આવે કે નહીં? એના કરતાં આ નામ સ્વીકારી લ્યો ભાઈ. અત્યારે જે આપ્યા છે એ તમે સારી રીતે સમજી શકો. આ બધું શોર્ટમાં આપેલું છે એટલે આ શબ્દો સમજવા માટે આ જૂની આકૃતિ પહેલી સમજવી પડે. અને જૂની આકૃતિ સમજવા માટે મિનિમમ 3 થી 4 લેક્ચરનું કામ છે. એટલા માટે શબ્દ સ્વીકારી લેવા જરૂરી છે. રેડી? ત્યારબાદ શિરાતંત્રની પણ વાત આવી હતી. તો શિરાતંત્રની પણ એક નાની એવી ઝલક જોઈએ આકૃતિમાં. જોઈએ આકૃતિ.
તો વિદ્યાર્થી મિત્રો, તમે શિરાતંત્રની આકૃતિ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે હમણાં જે રચના તમે જોઈ દેડકાનું ધમની તંત્ર, તે પણ તમારે દોરવાનું નથી, અને અત્યારનું શિરાતંત્ર છે દેડકાનું, એ પણ તમારે દોરવાનું નથી. આ બંને રચના એક્સ્ટ્રા સમજવી. તો સૌપ્રથમ ખાલી નામકરણ અમસ્તા રીડ કરીએ. આ તમારે લખવાના પણ નથી. રેડી? બાહ્ય ગ્રીવા શિરા, અગ્ર મહાશિરા, ત્યારબાદ જમણી સાઈડના નામ અધોષક શિરા, યકૃત નિવાહિકા શિરા, અગ્ર ઉદરીય શિરા, પૃષ્ઠકટી શિરા, મૂત્રપિંડ શિરા, ડાબી બાજુ ઉપરથી, અનામિકા શિરા, ભૂસ્ય શિરા, શિરાકોટર, સ્નાયુત્વચીય શિરા, પશ્વ મહાશિરા, જનનાંગીય શિરા, મૂત્રપિંડ નિવાહિકા શિરા, શ્રોણી શિરા, ઉરુ શિરા, નિતમ શિરા વગેરે. જેને રસ પડે એવું. રેડી? તો હવે વિદ્યાર્થી મિત્રો હતા ત્યાં આવી જઈએ. તો દેડકાનું પરિવહન તંત્રના છેલ્લા 2 મુદ્દા હવે હું રીડ કરું. હવે તમને થોડુંક રસપ્રદ લાગશે, કારણ કે આગળનું તમે એવી જોઈ લીધું ને કે હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુ ધમનીમાં શેપક ખુલે છે. હૃદયમાંથી રુધિરને ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે. તમે જોઈ કે વિવિધ પ્રકારની ધમની તંત્ર હતું. શિરાઓ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્ર બનાવે છે. એ તો તમને ખ્યાલ જ છે ને કે શિરાઓ વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિર ક્યાં લાવશે? હૃદય તરફ. જ્યારે ધમની છે એ શુદ્ધ રુધિર હૃદયમાંથી વિવિધ અંગો તરફ લઈ જાય. લ્યો, આવડે કે ન આવડે? તો વિદ્યાર્થી મિત્રો, દેડકાનું પરિવહન તંત્ર અહીંયા સંપૂર્ણ હજી નથી થતું, હજી થોડુંક વર્ણન બાકી છે. તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. તો તેમાં જોઈ શકો છો નિવાહિકા તંત્ર. હવે સૌપ્રથમ એવો સવાલ થાય કે સાહેબ, નિવાહિકા તંત્ર એટલે શું? જો વ્યાખ્યા આપેલી જ છે. દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે. તેને અનુક્રમે યકૃત નિવાહિકા તંત્ર, તેને મૂત્રપિંડ નિવાહિક તંત્ર કહેવાય. બીજી વાર સ્લો મોશનમાં કે દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ, આવા શબ્દો સમજવાનો પ્રયત્ન કરો. યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ, કે દેડકામાં શિરાનું જોડાણ યકૃતમાં હશે, આંતરડામાં હશે, મૂત્રપિંડમાં હશે વગેરે. તેને અનુક્રમે યકૃત નિવાહિકા શિરા, યકૃત નિવાહિકા તંત્ર એટલે કે યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહેવાય છે. ક્લિયર? ત્યારબાદ રુધિરની વાત. હવે સ્લાઇડ તમે આગળ જોઈ લીધી એટલે હવે તમને બહુ સહેલું લાગશે કે રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષો તરીકે આરબીસીસ એટલે કે રક્તકણો અથવા ઇરિથ્રોસાઇટ્સ. હવે આ બધું શું કહેવાય એ આગળ મેં કીધું એમ કે વિસ્તૃતમાં 12માં આવવાનું જ છે. રેડી? ડબલ્યુબીસી એટલે કે શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ્સ, એ પણ બધું ડિટેલમાં આવવાનું છે. આખું રુધિરનું બંધારણ પણ આવવાનું છે, એટલે ગભરાવમાં. અને રુધિર કણિકાઓ હોય. રુધિરનું પરિવહન માંસલ હૃદય ધબકવાની ક્રિયા દ્વારા થાય. એ તો તમને ખ્યાલ છે કે નહીં? હૃદય ધબકશે એટલે કે હૃદયનું પમ્પિંગ થાય તો જ રુધિર આખા શરીરની અંદર ફેલાય. રક્તકણમાં લાલ રંગનું શ્વસન રંજક હિમોગ્લોબિન આવેલું હોય છે. આ કોષો કોષ કેન્દ્રયુક્ત હોય છે. ત્યારબાદ લસિકાની વાત આપેલી છે કે લસિકા રુધિરથી અલગ હોય છે, કારણ કે તેમાં પ્રોટીન તેમજ રક્તકણોનો અભાવ હોય છે. લસિકા છે ને એક પ્રકારનું રુધિર જ છે, પણ એ લાલ નથી, જે સામાન્ય રીતે આછા પીળા રંગના જેવું કંઈક છે. રેડી? તો લસિકા રુધિરથી અલગ હોય છે, કારણ કે તેમાં પ્રોટીન તેમજ રક્તકણો નથી. રક્તકણો હોય તો જ એ લાલ હોય, જોકે આવું આમાં નથી. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે. તો લસિકાનું કાર્ય તો કે પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. વધુ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું.